આપનું સ્વાગત છે। ભાનુશાલી મહાજન માંડવી દ્વારા 137મી ઓધવરામ જયંતિ, સરસ્વતી સન્માન અને રામનવમીની ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાનુશાલી મહાજન માંડવી અને ભાનુશાલી યુવક મંડળ માંડવીના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલવાડી માંડવી મધ્ય એસી હોલમાં 137મી ઓધવરામ જયંતિ, 30મા સરસ્વતી સન્માન અને રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ દ્વારાના સંત શ્રી કરશનદાસ અને મહાજન અગ્રણી તથા દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા સ્વાગત ગીત અને રામચરિત્રને લગતું ભવ્ય મંત્રમુગ્ધ કરીતું નાટક રજૂ કરવામાં આવ્યું। 30મા સરસ્વતી સન્માનના મુખ્ય દાતા સ્વર્ગસ્થ મણિબેન ધનસુખલાલ દામાણી વતી તેમના સુપુત્ર નિકુંજભાઈ તથા કનૈયાભાઈએ પરિવાર તરફથી જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ 100 થી 120 વિદ્યાર્થીઓને ઇનામ અને ચાંદીના મેડલ આપવામાં આવ્યા હતા। બાલમંદિરના વિદ્યાર્થીઓને સ્વર્ગસ્થ પરસોત્તમ મેઘજી નંદા પરિવારના રૂક્ષ્મણીબેન દ્વારા પ્રોત્સાહક ઇનામો અપાયા। રોકડ પુરસ્કારના દાતા તરીકે સ્વર્ગસ્થ ખીમજી દામજી કટારમલ પરિવાર અને માસ્ટર ડિગ્રીના પ્રોત્સાહક દાતા તરીકે ઈશ્વરલાલભાઈ માધવજી નંદાએ લાભ લીધો હતો। સમાજના વિદ્યાર્થીઓને નોટબુક તથા પુસ્તકોના કાયમી દાતા સ્વર્ગસ્થ ધનલક્ષ્મીબેન અશ્વિનકુમાર મંગેના સુપુત્ર સ્વર્ગસ્થ ધવલકુમાર અને સુપુત્રી સ્વર્ગસ્થ વિનીબેનને પણ યાદ કરવામાં આવ્યા। મહાપ્રસાદના દાતાનો લાભ અરવિંદ મૂળજી ખાનિયા પરિવારે લીધો હતો। ઓધવરામ બાપાની આરતીનું ચડાવવાનું લાભ રૂ.25,111 સ્વર્ગસ્થ મણિબેન ધનસુખલાલ દામાણી પરિવાર હસ્તે નિકુંજભાઈ તથા સ્વર્ગસ્થ ગોવિંદજી કલ્યાણજી કટારમલ પરિવાર વતી ડોક્ટર ઉમેશ શંભુલાલ સંયુક્ત રીતે લાભ લીધો હતો। વિઠ્ઠલવાડી બાંધકામ નવનિર્માણ માટે જ્ઞાતિજનો પાસેથી લીધેલ લોનની પરત ચૂકવણી કરી કદર સ્વરૂપે મહાજન દ્વારા સત્કારવામાં આવ્યા। યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે દ્વારા આજના યુગમાં શિક્ષણ જ સફળતાનો ગુરુમંત્ર છે એવું જણાવવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં પધારેલ જ્ઞાતિજનો ઓધવ રાસ રમી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા, યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે, મયુર નંદા, ઈશ્વર નંદા, નરેશ ગજરા, કિશન ગજરા, ગિરીશ ગજરા, લાલજીભાઈ કટારમલ, વિજય મેંગર, જગદીશભાઈ ધીરાવ, ઈશ્વર રવજીભાઈ માવ, ધનજી મંગે, રાજેશ મીઠિયા, પ્રકાશ કટારમલ, રમેશભાઈ નંદા, પ્રવીણ ગજરા, મહિલા પ્રમુખ ભાવનાબેન નંદા, હંસાબેન કટારમલ, દીપાબેન મેંગર, સાવિત્રીબેન નંદા, ભાવિકાબેન મંગે, રીમાબેન હુરબડા, દક્ષાબેન કટારમલ, પૂજાબેન ભદ્રા, કલ્પનાબેન ગજરા, વર્ષાબેન કટારમલ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કિશન ગજરા અને આભાર વિધિ નરેશ ગજરાએ કરી હતી। કાર્યક્રમ પૂરો થયા બાદ યોજાયેલી સમાજની જનરલ મીટિંગમાં 12 વર્ષથી મહાજનનું પ્રમુખ પદ સંભાળી રહેલા જયેશભાઈ ભાનુશાલી તથા યુવક મંડળનું પ્રમુખ પદ સંભાળી રહેલા મનોજભાઈ મંગેની 3 વર્ષ માટે સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી। આજે અમારો આ કાર્યક્રમ બધા સાથે મળીને ઉજવવામાં આવ્યો હતો। ભાનુશાલી સમાજ માંડવી, યુવક મંડળ અને મહિલા મંડળ હતી। આજે અમારો 137મો ઓધવરામ જયંતિ અને અમારો 30મો સરસ્વતી સન્માન અને રામનવમી આજે આ પ્રોગ્રામમાં બધાએ બહોળી સંખ્યામાં હાજરી આપી મહિલા મંડળ બધાએ પૂરા મંડળ સાથ સહકાર આપ્યો બધાએ એ બધાનો અમે આભાર માનીએ છીએ। આ સાથે જે અમારા લોકો છે એ બધા ખૂબ જ મહેનત કરે છે, બધા ખૂબ સાથ સહકાર આપે છે, અમારી જોડે રહી અને બધું સાથ સહકાર આપે છે। સાથે બપોરે અમે મહાપ્રસાદ રાખીએ છીએ, ઓધવ રાસ રાખીએ છીએ અને સાથે સાથે અમે ઓધવ આરતી બી રાખીએ છીએ। એમાં સખત તો પોતાની મહેનત તો પોતાની મહેનત અને પોતે મહેનત કરીને આગળ આવ્યું છે ને એ એક બધાનું ધ્યાન રાખે છે, ખાલી પોતાના સમાજનું નહીં બધાનું ધ્યાન રાખે છે। એમાં એવું છે હવે તો દરેક સમાજ જાગૃત થઈ ગયા છે, અમારો સમાજ એનાથી વધુ જાગૃત થયો છે। હું એમ કહું છું આવું બધાને હોવું જોઈએ અને બધાએ જાગૃત થવું જોઈએ। આજે અમારા કાર્યક્રમમાં અમારા મુખ્ય દાતા અને બીજા અમારા બધા દાતાઓ સાથે મળી અને બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો। આમાં 135 જણાનું અમે સન્માન કર્યું હતું। આમ તો બધાના નામ લઈશ તો થોડું ઓછું લાગશે ને ઓછા લઈશ તો લાગશે, એટલે આમ જોઈએ તો બધા અત્યારે વિડીયોમાં હાજર છે। એમાં ખાસ કરીને અમારો ટ્રસ્ટીગણ, મહિલા મંડળ અને યુવક મંડળ બધાએ પૂરો સાથ સહકાર આપ્યો છે। હું પહેલો તો જ્ઞાતિ ગંગાની જય। અમે આજે આ 30મો સરસ્વતી સન્માન ઉજવીએ છીએ। મને એક મોકો મળ્યો છે કે જે યુવક મંડળના પાયો મારા પપ્પા હતા, આજે હું છું। અમે આ કાર્ય છે એને આગળ વધારવાની કાયમી આ લઈએ છીએ અને શિક્ષણ એ એક પાયો છે સમાજ માટે। આજે અમારી સમાજની અંદર ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આ બધા અહીંયાથી ભણી અહીંયા અમારી બોર્ડિંગ હતી એમાંથી ભણી અને એ બધા ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે અને એને જોઈ અને અમે આજના જેટલા પણ વિદ્યાર્થી છીએ એ બધાને કહીએ છીએ કે શિક્ષણ એક પાયો છે, સમાજને આગળ લઈ આવવાની એક વસ્તુ છે
આ શિક્ષણને આગળ લઈ આવવા માટે અમારી સમાજ, અમારા દેશ મહાજન, અમારી એ બધા ભેગા થઈ અને એ શિક્ષણને આગળ લઈ આવવા માટે અમે બધા ખૂબ મહેનત કરીએ છીએ. અમને એવો જ વિદ્યાર્થી તરફથી અમને સાથ અને સરકાર મળે છે. જેટલી મહેનત અમે કરીએ છીએ એટલી જ મહેનત વિદ્યાર્થીઓ કરે છે અને અમારી સમાજને ઉચ્ચ કક્ષાએ લઈ આવવા માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ. અમારી સમાજ અત્યારે એક વીર પસલી રૂપે અમે બધા કને ફંડ ભેગો કરીએ ઘરો ઘરથી. એ વીર પસલીનો ફંડ અમે 4 થી 5 જગ્યાએ સમાજને ઉપયોગી આવે એ રીતે ભંડોળ અમે આપીએ છીએ. બધાના એકાઉન્ટમાં જ આવી જાય, વચ્ચે કોઈ ન હોય. જેને જરૂરતમંદ હોય એના સીધા એકાઉન્ટમાં જાય છે. એ અમારો મહાજન તરફથી આ બધી ઉપર મુંબઈથી આ બધી રીતે આવતું હોય છે. અને આ એક હરેક સમાજને હું એમ કહું છું કે જરૂરતમંદને સમાજ આ રીતે ટેકો આપે અને હરેક સમાજનો વિદ્યાર્થી, હરેક સમાજની વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ આવે એ બધી હું સમાજને અપીલ કરું છું. અચલની અરજી શ્રી ગુરુ પછી તમારી મરજી. અચલની અરજી શ્રી ગુરુ